સનરાઈઝથી નહીં પણ સનસેટથી દિવસની શરૂઆતથી, અને એ પણ એટલે આળસુ શું કહું. આ ગોકુ ગોવાળીઓ પણ મારા પર હસતો હતો, અને આ મેડમ તો હજી ગુડ નાઇટમાં જતા, અને ઉઠતા બે જ કલર વિચ કલર ડુ યુ વોન્ટ કરતાં ચણિયાચોળી સિલેક્ટ કરવા બેઠા. પહોંચતા જોયું તો એ જ પાછો ટ્રાફિક જામ. અમુક લોકો તો પોતાના વ્હીકલ વેચવા મૂકીને જતા રહ્યા હતા. અગ્નિપથ તો આજે પણ હતો, પણ આજે અમે ફૂલ પ્રિપેર થઈને આવ્યા હતા. લોકો ચપ્પલની સંતા કુકડી રમતા હતા, તો અમે પણ અમારે ચપ્પલ છુપાડી દીધા ને પછી પહોંચી ગયા અંદર. એ હાલો, લોકોનો રાફડો જોઈને વોલેન્ટિયર પણ પોતે થાંભલે ચડી ગયા હતા. મને કોઈ આટલું કહો કે આટલી વસ્તી બરોડામાં છે ખરી? છોડો, આપણે તો હું ગોકુળનો ગોવાળીઓ કરવા આવ્યા હતા એ કરીને નીકળી જઈશું. અને પછી શું, આપણા વાલા અતુલ દાદાનું વાહ બેટા સાંભળીને ધીન તાક તા કરતા ગરબા પૂરા કરે. અને આ પોસ્ટ વર્કઆઉટ પરસ્યો કહું તે ટીમલી વાગતા જ બધા પ્રાણીઓ ગરબા છોડીને ખબરની વિચિત્ર તાલીઓ વગાડવા માંડ્યા. ગરબા જ પત્તા બધા રેસર પોતાની ઘર તરફ વળ્યા.